આ રૂપારેલ કાસ્ટ છે અને આખા ગાજરાવાડી વાઘોડિયા રોડ થી લઈને આયુર્વેદિક 3 રસ્તાથી લઈને એની આગળથી પણ સરદાર એસ્ટેટ થી આ કાસ્ટ આખી વડોદરાના બહારથી લઈને વડોદરાના અંદરના વિસ્તારમાંથી પસાર થાય છે અને આ કાસ્ટની અંદર વર્ષોથી આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી કરાઈ। 2019નો જ્યારે પૂર આવ્યો ત્યારથી લઈને આજ દિન સુધી પાલિકાએ કોઈ સબક લીધો નથી અને આ આખી કાસ્ટની અંદર એટલો બધો કચરો ભરાયેલો છે, એટલું બધું રોડા છારું પ્લાસ્ટિક બીજો બધો અન્ય કચરો એટલો બધો છે કે જેની કોઈ સીમા નથી અને એવા સંજોગોની અંદર પાલિકા આની સાફ સફાઈ નથી કરતી અને વારંવાર આ બધા જ વિસ્તારો આ કાસ્ટ જ્યાં જ્યાંથી જાય છે એ તમામ વિસ્તારોની અંદર ચોમાસામાં પાણી ભરાય છે। પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ વડોદરા મહાનગરપાલિકા કરે છે પણ એ દાવાઓ બધા જ પોકળ સાબિત થાય છે। કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરી બાબતે પણ આજ દિન સુધી એનું પરિણામ નથી મળ્યું। એટલે પાલિકા જે પણ ખર્ચો કરે છે એ બધો વડોદરા શહેરની જનતાના માથે પડે છે। આ કાસ્ટ સાફ કરવામાં નહીં આવે તો ગયા વર્ષે જેમ એક જ સિઝનમાં 3 વખત પૂર આવ્યો વડોદરામાં, એવો પૂર ફરીથી આ વાઘોડિયા રોડનો વિસ્તાર આખો વિસ્તાર ફરીથી પ્રભાવિત થાય પૂરતી એવી પરિસ્થિતિ છે। એટલે અમારી પાલિકાને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ કાસ્ટની સાફ સફાઈ હાથ ધરવામાં આવે અને ચોમાસા પહેલા સાફ સફાઈ પૂરી કરવામાં આવે। આની પર દબાણ કરી દેવામાં આવ્યા છે। આખી કાસ્ટ પર અનેક દબાણો થઈ ગયેલા છે અને કેટલા બધા કારખાનાઓના કેટલી બધી ફેક્ટરીઓના આની અંદર કેમિકલ વાળા પાણી પણ છોડવામાં આવે છે। આ વરસાદી કાસ્ટ છે છતાં પણ આની અંદર તમે જુઓ અત્યારે તો તમને ડ્રેનેજનું મલિન જળ પણ જોવા મળે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની કેટલાક અધિકારીઓની મિલીભગતને કારણે આ સમગ્ર વિસ્તાર દુર્ગંધથી પીડિત છે। આ આખી કાસ્ટ એટલી બધી દુર્ગંધ મારે છે કે જેને કારણે આ વિસ્તારના લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે। મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા જો આ કાસ્ટની સાફ સફાઈ નહીં કરે અને આની અંદરના ગટરના જોડાણો બંધ નહીં કરે તો આ આખા સમગ્ર વિસ્તારને પ્રભાવિત થવાનો વારો આવશે અને રોગચાળો પણ આનાથી ફેલાઈ શકે અને ફરીથી પૂરનો સામનો આ વિસ્તારને કરવો પડે એવી પરિસ્થિતિ છે। ઇલેક્શન પતી ગયું, પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ, ચોમાસું આવવાનું માવઠું આવવાની તૈયારી છે, શું છે? ઇલેક્શન પૂરું થઈ ગયું છે। ઇલેક્શન તો એપ્રિલ મે મહિનામાં પૂરું થઈ ગયું પણ હવે તમારે પ્રી મોન્સૂન કામગીરીમાં તો કોઈ ઇલેક્શનની અડચણો હતી નહીં। પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષની એનો શેડ્યુલ હોય જ છે, તેમ છતાં પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીને નામે એક મીંડું વાળ્યું છે। વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની કોઈ નક્કર કામગીરી દેખાતી નથી અને એ જ પરિસ્થિતિ યથાવત છે। એટલે ફરીથી વડોદરાના માથે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે। પાલિકા આનામાંથી સબક લે અને વધ્યો સમયનો સદુપયોગ કરીને આ કામગીરી તાત્કાલિક ધોરણે કરે એવી અમારી વિનંતી છે। એક તરફ કમિશનર વન ડે વન રોનું કામ કરી રહ્યા છે, બીજા તરફ સાંસદ એ લોકો વાવની સફાઈ કરી રહ્યા છે, બીજી તરફ આની કેમ? તમે વાવની સફાઈ કરો છો સારી વાત છે પણ વાવની સફાઈ કોર્પોરેશન નથી કરી રહ્યું, એક ખાનગી સંસ્થા કરી રહી છે। એમાં આ લોકો જોડાઈ ગયા છે એટલે પેલો બીજો કોઈ કરે ને એના પર આ લોકો પોતે સુરા થઈ રહ્યા છે। બાકી તમારે કરવાનું હોય તો તમારા અંદર જેટલી જવાબદારીઓ છે એ જવાબદારીઓ વાવ આટલા વર્ષ ગંદી કેમ પડી રહી એવી જ રીતે આ કાસો છે, તલાવો છે, કેટલી બધી એવી જગ્યાઓ છે જ્યાં સફાઈની જરૂરિયાત છે। વરસાદી ગટરો છે એની સફાઈ કરવાની જરૂરિયાત છે પણ એ સફાઈ થઈ નથી રહી। રૂપિયા વડોદરાના રૂપિયા વડોદરા શહેરની જનતા જે વેરો ચૂકવે છે એના રૂપિયાનો નકરો વેડફાટ થઈ રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે એવું જણાઈ રહ્યું છે કે વડોદરા શહેરમાં જે અધિકારીઓ અને નેતાઓનું જે લોકો રાજમાં છે, રાજપાટમાં છે, એ લોકો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે અને વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે। તમે કેટલા વર્ષોથી આની લડત લડી રહ્યા છો વિસ્તારને લઈને, શું કહેશો આને લઈને? આનો નિકાલ નથી આવતો, શું છે? હું પોતે કેટલી વખત મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂમાં મળીને આવેદનો આપી ચૂક્યો। છેલ્લા 8-9 વર્ષથી હું પોતે રજૂઆતો કરી રહ્યો છું, વારંવાર મીડિયા દ્વારા રજૂઆતો કરી રહ્યો છું પણ તેમ છતાં પરિણામ શૂન્ય આવે છે। અહીંના પહેલા ચૂંટાયેલા જે કોર્પોરેટરો હતા, હમણાં નવાને આપણે દોષ ના આપી શકીએ પણ ભૂતકાળમાં જે ચૂંટાયેલા કોર્પોરેટરો હતા એ લોકોએ આ કામગીરી 100% કરવી જોઈતી હતી। એમને એમનો વિસ્તાર ખબર હોવો જોઈએ અને શું સમસ્યા છે એ ખબર હોવી જોઈએ। એમણે ભૂલ કરી છે, અધિકારીઓએ ભૂલ કરી છે અને એ ભૂલનું પરિણામ વિસ્તાર ભોગવી રહ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક આનામાં એવું લાગે છે કે નાનો મોટો નહીં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું પણ સ્પષ્ટપણે જણાય છે।